નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સિદ્ધપુર દ્વારા તાલુકા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 12/1/2024 રાષ્ટ્રપુરુષ સ્વામી વિવેકાનંદ જન્મદિન અને તારીખ 23/1/2024 સુભાષચંદ્ર બોઝ જન્મદિન નિમિત્તે સિદ્ધપુર તાલુકાના શિક્ષક અને તાલુકાની સજ્જન શક્તિઓને રાષ્ટ્રપુરુષોના જીવન પ્રસંગો વિશે રસપાન કરે અને પોતાનું જીવન પણ રાષ્ટ્રમય બનાવે તે હેતુથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સિદ્ધપુર દ્વારા કર્તવ્ય બોધ દિવસનું આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું. શ્રી સરસ્વતી શિશુ મંદિર સિદ્ધપુર મુકામે કરવામાં આવ્યું. ઉજવણીની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. ત્યારબાદ સંગઠનના મંત્રી શ્રી મુકેશભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પરિચય આપવામાં આવ્યો. સંગઠનના જવાબદાર સેવકો દ્વારા મંચસ્થ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉદ્બોધક તરીકે મુખ્ય વક્તા તરીકે આદરણીય શ્રી રમેશભાઈ જોશી, પ્રધાનાચાર્ય અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુર દ્વારા બંને રાષ્ટ્રપુરુષોના જીવન પ્રસંગોને વાચા આપીને તેઓના નિર્ધારિત સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું. વિશેષ ઉપસ્થિતિ શ્રી બી.એન. ગુર્જર સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સિદ્ધપુર દ્વારા સમાજના નૈતિક શક્તિ તરીકે આપણું કર્તવ્ય શું હોય તે વિશે થોડો પ્રકાશ પાડ્યો. આ વિષય બાદ શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, મંત્રી શ્રી આનંદભાઈ શુક્લ, શ્રી ડાયાભાઈ ચૌધરી, માધ્યમિક સંવર્ગ સિદ્ધપુર તાલુકાના અધ્યક્ષ શ્રી હાટીસિંહ સોલંકી, પ્રાથમિક સ્વર્ગના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી રાજેશ્રીબેન પટેલ અને મહિલા સહમંત્રી શ્રીમતી હંસાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિતિ દાખવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સંગઠનના જવાબદાર બંધુઓ શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, શ્રી નરોત્તમભાઈ વાઘેલા, શ્રી મનીષભાઈ પટેલ, શ્રી વાઘજીભાઈ દેસાઈ, શ્રી પ્રિતેશભાઈ સોની, શ્રી ચિંતનભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સંગઠનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી વિરેનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.